સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવની મૂર્તિ કરતા શિવલિંગની પૂજા શા માટે કરવામાં આવે છે? આખરે શિવલિંગનો સાચો અર્થ શું છે? શું તે માત્ર એક પથ્થર છે કે તેની પાછળ કોઈ એવું દિવ્ય રહસ્ય છુપાયેલું છે જે દરેક હિન્દુએ જાણવું જ જોઈએ? તો મિત્રો, આજે આપણે શિવલિંગ સાથે જોડાયેલા એવા રહસ્યો જાણીશું, જેને જાણ્યા પછી ભગવાન શિવ પ્રત્યેની તમારી શ્રદ્ધા અનેક ગણી વધી જશે। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો, શિવલિંગ એટલે શું? સૌથી પહેલાં એ સમજીએ કે શિવલિંગ શબ્દનો સાચો અર્થ શું છે। શિવલિંગ એટલે ભગવાન શિવનું દિવ્ય પ્રતીક। ભગવાન શિવ નિરાકાર છે, તેઓ કોઈ એક આકારમાં બંધાયેલા નથી। તેથી તેમના અનંત અને નિરાકાર સ્વરૂપને દર્શાવવા માટે શિવલિંગની સ્થાપના કરવામાં આવી। શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શિવ પુરાણમાં એક પ્રસંગ આવે છે। એક વખત ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે બંનેમાં સૌથી વધારે શક્તિશાળી કોણ? ત્યારે અચાનક તેમના વચ્ચે એક અગ્નિનો એક અનંત પ્રકાશ સ્તંભ પ્રગટ થયો। તેનો ન તો આરંભ દેખાતો હતો કે ન તો અંત। ભગવાન વિષ્ણુ નીચેનો છેડો શોધવા માટે ગયા અને ભગવાન બ્રહ્મા ઉપરનો છેડો શોધવા માટે નીકળ્યા। હજારો વર્ષો સુધી પ્રયત્ન કરવા છતાં બંનેને તેનો અંત મળ્યો નહીં। ત્યારે સમજાયું કે આ અનંત પ્રકાશ સ્વયં ભગવાન શિવ જ છે। આ અનંત જ્યોતિસ્તંભને જ શિવલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે। આથી શિવલિંગ આપણને શીખવે છે કે ભગવાન શિવ અનંત છે, જેમનો ન તો આરંભ છે અને ન તો અંત। તો મિત્રો, હવે આપણે જોઈએ કે શિવલિંગની પૂજા શા માટે કરવામાં આવે છે। શિવલિંગની પૂજા પાછળ ઘણા આધ્યાત્મિક કારણો છે। સૌથી પહેલું કારણ એ છે કે શિવલિંગ નિરાકાર બ્રહ્મનું પ્રતીક છે। જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે આપણે માત્ર પથ્થરની નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડને ચલાવતી દિવ્ય શક્તિની ઉપાસના કરીએ છીએ। બીજું કારણ એ છે કે શિવલિંગ આપણને અહંકાર છોડવાનું શીખવે છે। ભગવાન શિવ ભસ્મ ધારણ કરે છે। તેઓ વૈભવમાં નહીં પરંતુ સાદગીમાં રહે છે। તેઓ બતાવે છે કે જીવનમાં સાચું સુખ સંપત્તિમાં નહીં પરંતુ શાંતિમાં છે। શિવલિંગ પર જળ શા માટે ચઢાવવામાં આવે છે? મિત્રો, શું તમે ધ્યાન આપ્યું છે કે શિવલિંગ પર સતત જળ કેમ ચઢાવવામાં આવે છે? તેનું પણ ખૂબ જ સુંદર કારણ છે। જળ એ શાંતિ, પવિત્રતા અને જીવનનું પ્રતીક છે। જ્યારે જ્યારે આપણે શિવલિંગ પર જળ અર્પણ કરીએ છીએ ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે આપણા મનના ક્રોધ, અહંકાર, ઈર્ષા અને નકારાત્મક વિચારોને ભગવાનને સમર્પિત કરી રહ્યા છીએ। કહેવાય છે કે ભગવાન શિવને જલાભિષેક કરવાથી મન શાંત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। ભગવાન શિવને દૂધ શા માટે ચઢાવવામાં આવે છે? ઘણા લોકો ભગવાન શિવને દૂધ ચઢાવે છે, તો દૂધ એ શુદ્ધતા, પ્રેમ અને કરુણાનું પ્રતીક છે। શાસ્ત્રો અનુસાર ભક્તિભાવથી દૂધનો અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનમાં શાંતિ તથા સકારાત્મકતા વધે છે। પરંતુ યાદ રાખવું જોઈએ કે ભગવાનને સૌથી પ્રિય વસ્તુ ભક્તિ છે, માત્ર સામગ્રી નહીં। ભગવાન શિવને બીલીપત્રનું મહત્વ તો મિત્રો, ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે। બીલીપત્રના 3 પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે। કેટલાક શાસ્ત્રોમાં તેને સત્વ, રજસ અને તમસ 3 ગુણોનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે। જ્યારે ભક્ત બીલીપત્ર અર્પણ કરે છે ત્યારે તે પોતાના 3 ગુણ ભગવાનને સમર્પિત કરે છે। તો મિત્રો, શિવલિંગ આપણને શું શીખવે છે? શિવલિંગ એ માત્ર પૂજા કરવાની વસ્તુ નથી, તે જીવન જીવવાની પ્રેરણા આપે છે। તે આપણને શીખવે છે કે જીવનમાં અહંકાર છોડો, સત્યનો માર્ગ અપનાવો, ક્રોધ પર નિયંત્રણ રાખો
બીજાનું ભલું કરો, દરેક જીવમાં ભગવાનને જુઓ. જ્યાં જ્યાં આ ગુણો આવે છે ત્યાં ભગવાન શિવની કૃપા અવશ્ય વરસે છે. મિત્રો, શિવલિંગની પૂજાથી શું લાભ થાય છે? શાસ્ત્રો મુજબ નિયમિત રીતે શિવલિંગની પૂજા કરવાથી ઘણા આધ્યાત્મિક લાભ મળે છે. મનમાં શાંતિ આવે છે, ભય ઓછો થાય છે, આત્મવિશ્વાસ વધે છે, પરિવારમાં સુખ અને એકતા રહે છે, સારા કાર્યોમાં સફળતા મળે છે અને સૌથી મોટો લાભ તો એ છે કે ભગવાન પ્રત્યેની ભક્તિ પણ મજબૂત બને છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે પૂજા કરતી વખતે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું. પૂજા હંમેશા સ્વચ્છ મનથી જ કરવી. પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ભગવાન શિવને ચઢાવવાના બીલીપત્ર સ્વચ્છ હોવા જોઈએ. શિવલિંગ પર લાભ એ કે ભગવાન પ્રત્યેની ભક્તિ મજબૂત બને છે. મિત્રો, હવે આપણે જોઈએ કે પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું. પૂજા હંમેશા સ્વચ્છ મનથી કરવી. પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ભગવાન શિવને ચઢાવવાના બીલીપત્ર સ્વચ્છ હોવા જોઈએ. શિવલિંગ પર હળવેથી જળ અર્પણ કરવું. શિવ પૂજા દરમિયાન મનમાં કોઈના પ્રત્યે દ્વેષ કે ક્રોધ ન રાખવો, કારણ કે ભગવાન શિવ ભાવના જુએ છે, દેખાવ નહીં. મિત્રો, હવે જોઈએ કે ભગવાન શિવની શિવલિંગનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી શું મહત્વ છે. તો ઘણા વિદ્વાનો માને છે કે શિવલિંગનું અંડાકાર સ્વરૂપ અનંત ઉર્જાનું પ્રતીક છે. તે આપણને યાદ અપાવે છે કે સમગ્ર બ્રહ્માંડ એક જ દિવ્ય શક્તિથી સંચાલિત થાય છે. શિવલિંગ સામે બેસીને ધ્યાન કરવાથી મન એકાગ્ર થાય છે, વિચારો શાંત બને છે અને આંતરિક સ્થિરતા અનુભવાય છે. તો મિત્રો, હવે સૌથી મોટો સંદેશ: ભગવાન શિવ ક્યારેય ભેદભાવ રાખતા નથી. તેઓ દેવોના પણ દેવ છે અને ગરીબ ભક્તના પણ એટલા જ નજીક છે. જે ભક્ત સાચા હૃદયથી તેમને યાદ કરે છે, ભગવાન શિવ તેની પ્રાર્થના જરૂરથી સાંભળે છે. તેથી શિવલિંગની પૂજા એ માત્ર પરંપરા નથી, પરંતુ ભગવાન સાથે જોડાવાનો એક આધ્યાત્મિક માર્ગ છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણ્યું કે શિવલિંગ એ માત્ર એક પથ્થર નથી, પરંતુ ભગવાન શિવના અનંત અને નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. શિવલિંગની પૂજા દ્વારા આપણે ભગવાન પ્રત્યેની ભક્તિ, શાંતિ, વિનમ્રતા અને આત્મજ્ઞાન તરફ આગળ વધીએ છીએ. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક તથા રહસ્યમય માહિતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અંતમાં બધા ભક્તો કોમેન્ટમાં એકવાર જરૂરથી લખજો: ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.